ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરત શહેરની જીવનદોરી સમાનમાં તાપીનો દર વર્ષે જન્મોત્સવ ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ આજે જન્મોત્સવના અવસરે તાપી નદીના જુદા જુદા ઘાટો પર વિશેષ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે આજે મારુતિધામ ગૌશાળા અને રામજી મંદિર દ્વારા રામજી ઓવારા પર તાપી માતાને 1100 મીટર ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। શહેરમાં દર વર્ષે આ રીતે તાપી માતાના જન્મોત્સવની ધામધૂમથી અને પૂરી આસ્થા સાથે કરવા આવતી હોય છે। આજે અષાઢ સુદ સાતમના રોજ તાપી માતાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે। દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા લોકો માટે આશીર્વચન રૂપી તાપી નદી મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી પસાર થઈ સુરત શહેર નજીક મહાપુરુષ દુર્વાસા ઋષિની તપોભૂમિ ડુમ્મસ પાસે અરબી સમુદ્રને મળે છે। સુરતીઓ દર વર્ષે તાપી મૈયાને જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે। તાપી નદીના ઘાટ પરથી ચુંદડી અર્પણ કરી અને સાંજ સમયે માતાની પૂજા અર્ચના અને આરતી કરી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે। श्री अखिलेश जी रामजी मंदिर नालावाड़ा છે गुरु संत श्री गुरु श्री कल्याणदास जी महाराज जी આજે તાપી મૈયાના જન્મોત્સવ નિમિત્તે આજે ચુંદડી ચઢાવવામાં આવેલા હતા। જેમાં રામજી મંદિર પૂરા ગાંવ સમાજ ભક્તો દ્વારા 1100 મીટર ને ચુંદડી ચઢાવવાના આયોજન કરેલા છે। જેમાં માતાજીના આશીર્વાદ से परिपूर्ण થઈ ગયેલા છે और संतो भक्तो बहुत पधारेला છે। જેમાં सबना सहकार आशीर्वाद છે और અત્યારે હવે ભવ્ય આરતીના આયોજન કરવામાં ચાલુ થાય છે। જય શ્રી રામ, જય ગૌ માતા। મારું નામ કિરણ પટેલ, તાપોદા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર। સર આજે શું કાર્યક્રમ છે? આજે તાપી મૈયાનો જન્મદિવસ છે, એના માટે જે ચુંદડી ચઢાવે ને તાપી નદીમાં એના બંદોબસ્તમાં તાપોદા ફાયરની ટીમ આવેલી છે। વ્યવસ્થામાં અહીંયા આપણે 2 બોટ રાખેલી છે। એક બોટમાં ચુંદડી લઈને જવાનું છે, એક બોટ અહીંયા કિનારા પર જે બી લોકો સ્નાન કરે છે, હાથ પગે દર્શન કરવા આવે છે એ લોકોને બચાવ માટે એક બોટ આપણે અહીંયા સ્ટેન્ડ બાય રાખેલી છે। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।